ખેડૂત મિત્રો, શું તમારા ખેતરમાં પણ કીડીઓનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે? પાકના મૂળ પાસે લાંબી લાઇનમાં ફરતી કીડીઓ, જમીનમાં નાના નાના દર બનાવતી કીડીઓ અને ઘણી વખત છોડને નબળા બનાવી દેતી કીડીઓ. તમે દવા નાખો છો, પાણી છોડો છો, છતાં થોડા દિવસ પછી કીડીઓ ફરીથી પાછી આવી જાય છે. આખરે કીડીઓ ખેતરમાં એટલી ઝડપથી કેમ ફેલાય છે? અને સૌથી મોટો પ્રશ્ન, કીડીઓથી કાયમી છુટકારો કેવી રીતે મેળવવો? નમસ્તે ખેતી મિત્રો, આશીર્વાદ એગ્રો સરા ચેનલની વધુ એક ઉપયોગી અને વૈજ્ઞાનિક માહિતી ભરેલી વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જાણીશું ખેતરમાં કીડીઓ કેમ વધે છે, તે પાકને શું નુકસાન પહોંચાડે છે અને તેમને અસરકારક રીતે નિયંત્રણમાં રાખવાની સરળ રીતો. કીડીઓની રહસ્યમય દુનિયા. મિત્રો, આજના આ ખાસ એપિસોડમાં આપણે કીડીઓની દુનિયાના એક એવા રસપ્રદ વૈજ્ઞાનિક રહસ્ય વિશે જાણીશું જે કદાચ તમે પહેલાં ક્યારેય નહીં સાંભળ્યું હોય. વિચાર્યું છે ક્યારે કે આ નાનકડી કીડીઓ એકબીજાને રસ્તો કેવી રીતે બતાવે છે? કેવી રીતે જોતજોતામાં આખી લાઈન એક જ જગ્યાએ સચોટ રીતે પહોંચી જાય છે? ચાલો સમજીએ કીડીઓનું સૌથી મોટું હથિયાર, ફેરોમોન સિસ્ટમ. જુઓ, કીડીઓની નજર બહુ તેજ નથી હોતી, તેથી જ્યારે કોઈ એક કીડીને ખોરાક મળે છે ત્યારે તે પાછા ફરતી વખતે જમીન પર એક ખાસ પ્રકારનું કુદરતી કેમિકલ છોડતી જાય છે. વિજ્ઞાનમાં આ કેમિકલને ફેરોમોન કહેવામાં આવે છે. આ ફેરોમોન જ બીજી કીડીઓ માટે રોડમેપનું કામ કરે છે. બસ આ ગંધને સૂંઘતા સૂંઘતા આખી સેના સીધી ખોરાક સુધી પહોંચી જાય છે. પણ હવે આવે છે સૌથી મહત્વની વાત. ઘણીવાર આપણે કીડીઓને ભગાડવા માટે ઝાડુ મારીએ છીએ અથવા તેમને હટાવી દઈએ છીએ, પણ થોડી જ વારમાં તે ફરી ત્યાં આવી જાય છે. ખબર છે કેમ? કારણ કે તમે કીડીઓને હટાવી, પણ પેલો ફેરોમોનનો રસ્તો હજુ ત્યાં જ છે. એટલે જો તમારે કીડીઓથી કાયમી છુટકારો જોઈતો હોય તો માત્ર તેમને હટાવવાથી કંઈ નહીં વળે. તમારે એ ફેરોમોન માર્ગને સાબુના પાણી કે કોઈ ક્લીનરથી બરાબર સાફ કરવો પડશે, જેથી તેમનો સંપર્ક તૂટી જાય. આપણે પહેલાં આપણા ઘરે કીડીઓથી છુટકારો મેળવતા શીખીશું. ત્યારબાદ આપણે સંપૂર્ણ ખેતરમાં કીડીઓથી છુટકારો મેળવતા શીખીશું. તો ચાલો શરૂ કરીએ. ભાગ 1. કીડીઓને દૂર કરવાની પ્રાકૃતિક ઘરેલું પદ્ધતિઓ. પ્રથમ અસરકારક પદ્ધતિ, સફેદ વિનેગર. મિત્રો, સફેદ વિનેગર માત્ર રસોઈ માટે જ ઉપયોગી નથી, પરંતુ કીડીઓના ફેરોમોન માર્ગને તોડવા માટે પણ ખૂબ અસરકારક માનવામાં આવે છે. જેમ આપણે પહેલાં સમજ્યું, કીડીઓ જમીન પર એક ખાસ રાસાયણિક માર્ગ છોડે છે. બાકીની કીડીઓ એ જ ગંધને અનુસરીને સીધી ખોરાક સુધી પહોંચી જાય છે. પરંતુ વિનેગરની તીવ્ર ગંધ આ રાસાયણિક માર્ગને બગાડી નાખે છે, જેના કારણે કીડીઓ પોતાનો રસ્તો ઓળખી શકતી નથી. હવે જાણીએ તેનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો. એક સ્પ્રે બોટલ લો. તેમાં અડધું સાદું પાણી અને અડધો સફેદ વિનેગર સમાન પ્રમાણમાં ભરો. હવે આ મિશ્રણને સારી રીતે હલાવી લો. જ્યાં જ્યાં કીડીઓની લાઈન દેખાય, ખાસ કરીને દિવાલના ખૂણા, રસોઈના સ્લેબ, બારણા પાસે અથવા છોડના કુંડા આસપાસ, ત્યાં આ દ્રાવણનો સારી રીતે છંટકાવ કરો. જો જમીન પર પહેલેથી કીડીઓનો રસ્તો દેખાતો હોય તો છંટકાવ કર્યા પછી સૂકા અથવા કપાસના કપડાથી તે જગ્યા સાફ પણ કરો. કારણ કે માત્ર સ્પ્રે કરવાથી નહીં, પરંતુ ફેરોમોનના નિશાનને સંપૂર્ણ સાફ કરવાથી વધુ સારો પરિણામ મળે છે. આ પ્રક્રિયા દિવસમાં 1 અથવા 2 વખત થોડા દિવસ સુધી કરો. ધીમે ધીમે કીડીઓ તે વિસ્તાર છોડવા લાગે છે. પરંતુ ધ્યાન રાખો, વિનેગર સીધો નાજુક છોડના પાંદડા પર વધારે માત્રામાં ન છાંટવો, કારણ કે કેટલીકવાર તેની એસિડિક અસર છોડને નુકસાન પહોંચાડી શકે છે. સરળ, સસ્તી અને કેમિકલ વગરની આ પદ્ધતિ ઘર અને બગીચા બંને માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. બીજી અસરકારક પદ્ધતિ, લીંબુ અને સંતરાની છાલનો ઉપયોગ. મિત્રો, લીંબુ અને સંતરામાં કુદરતી રીતે સાઇટ્રિક એસિડ હોય છે. આ ખટાશવાળા તત્વો કીડીઓના ફેરોમોન માર્ગને તોડવામાં ખૂબ જ મદદરૂપ બને છે. સાથે સાથે તેની તીવ્ર સુગંધને કારણે કીડીઓ તે વિસ્તારથી દૂર રહેવાનું જ પસંદ કરે છે. હવે જાણીએ આ સરળ ઘરેલું ઉપાય બનાવવાની રીત. સૌથી પહેલાં લીંબુ અથવા સંતરાની થોડી છાલ ભેગી કરો. હવે એક વાસણમાં પાણી લઈ તેમાં આ છાલ નાખીને બરાબર ઉકાળો. થોડી મિનિટો પછી પાણીમાં આ છાલનો અર્ક અને સુગંધ ભળી જશે. હવે આ પાણીને ઠંડુ થવા દો અને ત્યારબાદ તેને ગાળી લો. તૈયાર થયેલા આ પ્રવાહીને એક સ્પ્રે બોટલમાં ભરી લો.
હવે જ્યાં પણ કીડીઓનો ઉપદ્રવ વધુ હોય, જેમ કે ઘરના ખૂણા, બારણાની ફ્રેમ, બારીની આસપાસ કે રસોડામાં, ત્યાં આ દ્રાવણનો છંટકાવ કરો. આ ઉપાયનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં કોઈ હાનિકારક કેમિકલ નથી. ઉલટાનું, આનાથી તમારા ઘરમાં એક તાજગીભરી કુદરતી સુગંધ ફેલાઈ જશે. જો તમે આનો નિયમિત ઉપયોગ કરશો તો કીડીઓની અવરજવર ધીમે ધીમે સાફ બંધ થઈ જશે. પરંતુ એક વાતનું ધ્યાન રાખશો, આ પદ્ધતિ કીડીઓને દૂર રાખવા માટે શ્રેષ્ઠ છે, પણ જો કીડીઓનો ઉપદ્રવ ખૂબ જ વધારે હોય તો આની સાથે અન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરવો પણ હિતાવહ છે. ખેડૂત મિત્રો, અત્યાર સુધીની આ માહિતી જો તમને ઉપયોગી લાગી રહી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને આવી જ સચોટ અને વૈજ્ઞાનિક માહિતીવાળા વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. અને ખાસ કરીને આ વિડીયો તમારા ગામના વોટ્સએપ ગ્રુપ અને અન્ય ખેડૂત મિત્રો સાથે જરૂર શેર કરજો. કદાચ તમારી એક શેર કરેલી માહિતી કોઈના બગીચા કે ખેતરને મોટા નુકસાનથી બચાવી શકે છે. ચાલો હવે આગળ વધીએ અને જાણીએ કીડીઓને દૂર કરવાની વધુ શક્તિશાળી પદ્ધતિઓ વિશે. ત્રીજી અસરકારક પદ્ધતિ: તજ અને લવંગની તીક્ષ્ણ સુગંધ. મિત્રો, તજ અને લવંગ માત્ર રસોઈનો સ્વાદ વધારવા માટે જ નથી, પણ તે કીડીઓને દૂર ભગાડવા માટેનો એક શ્રેષ્ઠ દેશી ઉપાય પણ છે. ખરેખર તજ અને લવંગમાં રહેલા કુદરતી તેલની તીવ્ર ગંધ કીડીઓને જરાય પસંદ નથી હોતી, જેના કારણે કીડીઓ તે સુગંધવાળા વિસ્તારથી જોજનો દૂર રહેવાનું પસંદ કરે છે. ચાલો સૌથી પહેલા તજનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજીએ. તજનો બારીક પાવડર લો અને જ્યાંથી પણ કીડીઓ ઘરમાં પ્રવેશ કરતી હોય, જેમ કે બારણાની તિરાડો, બારીની કિનારીઓ કે રસોડાના ખૂણા, ત્યાં એક પાતળી લાઇન બનાવીને તજનો પાવડર છાંટી દો. તમે જોશો કે કીડીઓ આ તીવ્ર સુગંધવાળી લક્ષ્મણ રેખાને ઓળંગવાનું ટાળશે. હવે વાત કરીએ લવંગની. જો તમારા ઘરમાં ખાંડના ડબ્બામાં, મીઠાઈ પાસે કે અનાજના રાશનમાં વારંવાર કીડીઓ ચઢી જતી હોય તો બસ ત્યાં 4-5 આખા લવંગ મૂકી દો. લવંગની સ્ટ્રોંગ સુગંધ કીડીઓને ખાંડના ડબ્બાથી દૂર રાખવા માટે પૂરતી છે. ખાસ કરીને ચોમાસામાં જ્યારે કીડીઓનો ઉપદ્રવ વધી જાય છે ત્યારે આ ઘરેલું નુસ્ખાઓ ખૂબ જ કારગર સાબિત થાય છે. સૌથી મોટો ફાયદો એ છે કે આમાં કોઈપણ પ્રકારના ઝેરી કેમિકલનો ભય નથી. પરંતુ એક નાની વાત ધ્યાનમાં રાખજો, જો તજનો પાવડર ભેજને કારણે ભીનો થઈ જાય તો તેની અસર ઓછી થઈ શકે છે, એટલે જરૂર જણાય તો તેને સમયાંતરે ફરીથી છાંટતા રહેવું. ચોથી અને સૌથી શક્તિશાળી પ્રાકૃતિક પદ્ધતિ: પુદીનાના તેલનો ઉપયોગ. મિત્રો, પુદીનાની તીવ્ર અને ઠંડકભરી સુગંધ આપણને ગમે છે, પણ જીવાતોને તે જરાય પસંદ નથી હોતી. ખાસ કરીને કીડીઓ આ ગંધથી દૂર રહેવાનું જ પસંદ કરે છે. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો પુદીનાના તેલની સુગંધ કીડીઓની રસ્તો શોધવાની ક્ષમતા પર સીધી અસર કરે છે, જેના કારણે કીડીઓ પોતાનો રસ્તો ગુમાવી બેસે છે અને તે વિસ્તાર છોડીને ભાગવા લાગે છે. હવે જાણીએ તેનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો. એક નાનું કપડું અથવા રૂનો ટુકડો લો, તેના પર પુદીનાના તેલના થોડા ટીપા નાખો. હવે આ રૂ અથવા કપડાને એવી જગ્યાએ મૂકી દો જ્યાં કીડીઓનો ઉપદ્રવ વધુ હોય, જેમ કે કીડીઓના દર પાસે, રસોડાના કબાટના ખૂણામાં, બારણાની નજીક કે સ્ટોર રૂમમાં. ધીમે ધીમે પુદીનાની તીવ્ર સુગંધ આખા વિસ્તારમાં ફેલાઈ જશે અને પરિણામે કીડીઓ ત્યાં આવવાનું સાવ ઓછું કરી દેશે. જો તમને લાગે કે સુગંધ ઓછી થઈ રહી છે તો થોડા દિવસ પછી ફરીથી તેલના નવા ટીપા નાખી શકો છો. પરંતુ એક મહત્વની વાત ખાસ ધ્યાનમાં રાખશો: પુદીનાનું તેલ સીધું છોડના કુમળા ભાગો પર ન નાખવું. સાથે જ નાના બાળકો અને પાળતુ પ્રાણીઓ આ તેલના સીધા સંપર્કમાં ન આવે તેનું પણ ધ્યાન રાખવું હિતાવહ છે. કુદરતી સુગંધ અને કેમિકલ મુક્ત હોવાને કારણે આ ઉપાય ઘરની સુરક્ષા માટે ખૂબ જ શ્રેષ્ઠ છે. ભાગ 2: હોમમેડ કીડી નિયંત્રણ ફોર્મ્યુલા. હવે વાત કરીએ આજની સૌથી શક્તિશાળી અને સૌથી રસપ્રદ પદ્ધતિ વિશે. એક એવી રીત જેમાં કીડીઓ પોતે જ આ મિશ્રણને લલચાઈને પોતાના દર સુધી ખેંચી જશે. પરંતુ આગળ વધતા પહેલા એક ખાસ ચેતવણી સમજી લો. આ પ્રયોગમાં આપણે બોરિક એસિડનો ઉપયોગ કરીશું, જે ખૂબ જ ઓછી માત્રામાં અને પૂરી સાવધાની સાથે વાપરવો જોઈએ. તેને બાળકો, પાળતુ પ્રાણીઓ અને ખાવાની વસ્તુઓથી ખાસ દૂર રાખવું. જરૂરી સામગ્રી નોંધી લેજો: 2 ચમચી બોરિક એસિડ પાવડર, 2 ચમચી દળેલી ખાંડ અને જરૂર મુજબ પાણી અથવા થોડો જુદો ગળ્યો ગોળ. અહીં ખાંડની મીઠાશ કીડીઓને આકર્ષવાનું કામ કરે છે, જ્યારે બોરિક એસિડ ધીમે ધીમે તેની અસર બતાવી કીડીઓનો સફાયો કરે છે. બનાવવાની રીત એકદમ સરળ છે. સૌપ્રથમ બોરિક એસિડ અને ખાંડને બરાબર મિક્સ કરી લો.
ત્યારબાદ તેમાં થોડું પાણી અથવા ગોળ ઉમેરીને એક ઘટ્ટ પેસ્ટ જેવું મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણની નાની નાની ગોળીઓ બનાવી લો અથવા કોઈ નકામા ઢાંકણમાં થોડું મિશ્રણ ભરી દો. પછી તેને કીડીઓના રસ્તા પર અથવા તેમના દરની આસપાસ મૂકી દો. થોડી જ વારમાં કીડીઓ ખાંડની સુગંધથી ત્યાં દોડી આવશે. તેઓ આ ખોરાકને પોતાના દરની અંદર રાણી કીડી સુધી પણ લઈ જશે, જેના કારણે ધીમે ધીમે આખી કોલોની સાફ થઈ જશે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો, જો તમે બોરિક એસિડ વધારે નાખી દેશો તો કીડીઓ તરત જ મરી જશે અને બીજી કીડીઓ સાવધ થઈને ત્યાં આવશે નહીં. એટલે પ્રમાણ જાળવવું ખૂબ જ જરૂરી છે. જો તમે આનો સચોટ ઉપયોગ કરશો તો કીડીઓની ગંભીર સમસ્યામાંથી તમને ચોક્કસ રાહત મળશે. ભાગ 3. બગીચા અને ખેતર માટેની શક્તિશાળી પ્રાકૃતિક પદ્ધતિઓ. પહેલી જૈવિક પદ્ધતિ, લાકડાની સૂકી રાખ. મિત્રો, ગામડાઓમાં વર્ષોથી લાકડાની રાખનો ઉપયોગ અનેક ઘરેલું અને ખેતીના ઉપાયોમાં થતો આવ્યો છે. ખાસ કરીને જ્યારે છોડની આસપાસ કીડીઓના દર, લાંબી લાઈનો કે જમીનમાં છિદ્રો દેખાવા લાગે ત્યારે રાખ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સામાન્ય રીતે કીડીઓને ભેજવાળી અને નરમ જમીન વધુમાં ફકાવે છે. જ્યારે આપણે છોડની આસપાસ સૂકી રાખ પાથરીએ છીએ ત્યારે તે જમીનનો વધારાનો ભેજ શોષી લે છે. સાથે જ રાખની બારીક અને ખરબચડી રચના કીડીઓ માટે ચાલવું મુશ્કેલ બનાવી દે છે, જેના કારણે તેઓ ત્યાંથી ખસી જાય છે. હવે જાણીએ રાખનો સાચો ઉપયોગ કરવાની રીત. સૌપ્રથમ સંપૂર્ણ ઠંડી થયેલી અને એકદમ સૂકી લાકડાની રાખ લો. હવે છોડના મૂળથી થોડું અંતર રાખીને તેની આસપાસ ગોળાકારમાં રાખનો પાતળો થર બનાવો. જો કીડીઓનું દર દેખાતું હોય તો તેની આજુબાજુ પણ થોડી રાખ છાંટી શકાય. પરંતુ એક મહત્વની વાત યાદ રાખજો, ખૂબ વધારે રાખનો ઉપયોગ દરેક પ્રકારની જમીન માટે યોગ્ય નથી, કારણ કે તે જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારી શકે છે. તેથી તેને મર્યાદિત માત્રામાં જ વાપરવી હિતાવહ છે. બીજી શક્તિશાળી પદ્ધતિ, લીમડાનું તેલ. મિત્રો, લીમડાનું તેલ ખેતી અને બાગાયતમાં કુદરતી કીટનાશક તરીકે જગવિખ્યાત છે. તેની તીવ્ર કડવાશ અને ગંધને કારણે કીડીઓ અને અન્ય જીવાતો છોડથી જોજનો દૂર રહે છે. ખાસ કરીને જ્યાં છોડ પર ચીકટો કે અન્ય રસીલી જીવાત હોય ત્યાં કીડીઓ વધુ જોવા મળે છે, કારણ કે તેઓ તે જીવાતોના મીઠા રસ તરફ આકર્ષાય છે. લીમડાના તેલનો ઉપયોગ આ જીવાતોને પણ દૂર કરે છે, જેથી કીડીઓ આપોઆપ ઓછી થઈ જાય છે. હવે જાણીએ લીમડાના તેલનો ઉપયોગ કેવી રીતે કરવો. 1 લીટર પાણીમાં અંદાજે 10 મિલી લીમડાનું તેલ ઉમેરો. તેમાં થોડો લિક્વિડ સાબુ ઉમેરવાથી તેલ પાણીમાં સરસ રીતે ભળી જશે. હવે આ મિશ્રણને સ્પ્રે પંપમાં ભરી છોડની ડાળીઓ, પાંદડાની નીચે અને આસપાસની જમીન પર હળવો છંટકાવ કરો. ખાસ નોંધ, તીવ્ર તડકામાં ક્યારેય છંટકાવ ન કરવો. વહેલી સવારે અથવા સાંજના સમયે છંટકાવ કરવો સૌથી વધુ અસરકારક રહે છે. નિયમિત અંતરે આ પ્રક્રિયા કરવાથી બગીચામાં કીડીઓનો ત્રાસ કાયમી ધોરણે ઓછો થઈ જશે. સૌથી મોટી વાત એ છે કે આ પદ્ધતિ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેનાથી પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી. ભાગ 4. ગંભીર ઉપદ્રવ માટેની રાસાયણિક પદ્ધતિઓ. મિત્રો, ઘણી વખત કીડીઓનો ત્રાસ એટલો વધી જાય છે કે સામાન્ય ઘરેલું નુસ્ખાઓ પૂરતા સાબિત થતા નથી. ખાસ કરીને ઝેરી લાલ કીડીઓ, જમીનમાં ઊંડા દર કે સતત વધતો ઉપદ્રવ બગીચા અને ખેતર માટે માથાનો દુખાવો બની શકે છે. આવા સંજોગોમાં સંપૂર્ણ સાવધાની અને યોગ્ય માર્ગદર્શન સાથે રાસાયણિક પદ્ધતિઓનો સહારો લેવો પડે છે. પ્રથમ પદ્ધતિ, કીડી નિયંત્રણ ચોક. બજારમાં મળતા લક્ષ્મણ રેખા જેવા ચોકમાં સાયપરમેથ્રીન કે ડેલ્ટામેથ્રીન જેવા શક્તિશાળી રસાયણો હોય છે. આ રસાયણો કીડીઓના ચેતાતંત્ર પર સીધી અસર કરે છે, જેનાથી તે તરત નાશ પામે છે. તેનો ઉપયોગ કરવો સરળ છે. બસ બારણાની ફ્રેમ, દિવાલના ખૂણા કે જ્યાંથી કીડીઓ અંદર આવતી હોય ત્યાં એક રેખા દોરી લો. આ રેખા ઓળંગતા જ કીડીઓ પર દવાની અસર શરૂ થઈ જાય છે. પરંતુ એક અત્યંત મહત્વની ચેતવણી, આ ચોક હકીકતમાં એક ઝેર છે. તેથી તેને બાળકો, પાળતુ પ્રાણીઓ અને ખાવાની વસ્તુઓથી ખાસ દૂર રાખવો. અને હા, તેનો ઉપયોગ કર્યા પછી તમારા હાથ સાબુથી બરાબર ધોઈ લેવા. ખેતર માટેનો વિકલ્પ, ફિપ્રોનિલ આધારિત ઉત્પાદનો. જો ખેતરમાં કીડીઓનો ભારે ઉપદ્રવ હોય તો ખેડૂતો મોટાભાગે ફિપ્રોનિલ ધરાવતી દવાઓનો ઉપયોગ કરે છે. આ દવાઓ દાણાદાર અને લિક્વિડ એમ બંને સ્વરૂપમાં ઉપલબ્ધ હોય છે. પરંતુ અહીં એક વાત ગાંઠે બાંધી લેજો, કોઈ પણ રાસાયણિક દવાનો ઉપયોગ કરતા પહેલા પેકિંગ પર આપેલી સૂચનાઓ વાંચો અને કૃષિ નિષ્ણાતની સલાહ જરૂર લો, કારણ કે દવાનો વધુ પડતો ઉપયોગ જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. બીજો વિકલ્પ છે ઇમિડાક્લોપ્રેડ આધારિત દવાઓ. આ દવા જમીનમાં રહેલી જટિલ જીવાતો સામે અસરકારક છે, પરંતુ તેનો એક મોટો ગેરફાયદો પણ છે. તે મધમાખી જેવી ઉપયોગી જીવાતો પર પણ ઘાતક અસર કરી શકે છે. તેથી તેનો ઉપયોગ માત્ર ત્યારે જ કરવો જ્યારે બીજો કોઈ રસ્તો ન બચ્યો હોય.
યાદ રાખો મિત્રો, રાસાયણિક પદ્ધતિઓ હંમેશા તમારો છેલ્લો વિકલ્પ હોવો જોઈએ. પહેલા કુદરતી અને સુરક્ષિત ઉપાયો અજમાવો અને જો સ્થિતિ કાબૂ બહાર હોય તો જ સાવચેતીપૂર્વક દવાનો ઉપયોગ કરો. ભાગ 5 મહત્વપૂર્ણ સુરક્ષા સાવધાનીઓ. મિત્રો, કોઈ પણ ઘરેલું ઉપાય હોય કે રાસાયણિક પદ્ધતિ, તેને અજમાવતા પહેલા સુરક્ષા સૌથી વધુ મહત્વની છે. ખાસ કરીને જ્યારે ઘરમાં નાના બાળકો, વૃદ્ધો કે પાળતુ પ્રાણીઓ હોય ત્યારે આપણી જવાબદારી વધી જાય છે. પહેલી અને સૌથી મહત્વપૂર્ણ સાવધાની: રસોડાના સ્લેબ પર, રાશનના ડબ્બા પાસે કે ખાવા પીવાની વસ્તુઓની નજીક ક્યારેય પણ રાસાયણિક ચોક કે ઝેરી પાવડરનો ઉપયોગ ન કરવો. જો આ રસાયણો ભૂલથી પણ ખોરાકમાં ભળી જાય તો તે ગંભીર બીમારીનું કારણ બની શકે છે. આવી જગ્યાઓ પર વિનેગર, લવિંગ કે લીંબુ જેવા પ્રાકૃતિક અને સુરક્ષિત વિકલ્પો જ પસંદ કરવા જોઈએ. બીજી મહત્વપૂર્ણ વાત: જો તમે બોરેક એસિડની ગોળીઓ કે કોઈ પણ જંતુનાશક દવા વાપરો છો તો તેને બાળકો અને પાળતુ પ્રાણીઓની પહોંચથી સાવ દૂર રાખો. કૂતરા કે બિલાડી જેવા પાળતુ પ્રાણીઓ ઘણીવાર આવી વસ્તુઓ મોઢામાં નાખી દેતા હોય છે, જે તેમના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ખેતર અને બગીચા માટેની સાવધાની: દવાનો છંટકાવ કરતી વખતે હંમેશા હાથમાં રબરના મોજા અને મોઢા પર માસ્ક અથવા રૂમાલ જરૂર બાંધો, કારણ કે દવાના ઝીણા છાંટા કે તેની તીવ્ર ગંધ શ્વાસ દ્વારા તમારા શરીરમાં જઈ શકે છે અને નુકસાન પહોંચાડી શકે છે. સાથે જ એ વાતનો પણ ધ્યાન રાખો કે દવાનો છંટકાવ સીધો ફૂલો પર ન થાય, કારણ કે મધમાખી અને પતંગિયા જેવી જીવાતો આપણા પર્યાવરણ અને ખેતી માટે વરદાન સમાન છે, જેમને બચાવવા ખૂબ જરૂરી છે. દવાઓની સાચવણી: બધી જ દવાઓ અને કેમિકલ્સને ઉપયોગ પછી હવાચુસ્ત ડબ્બામાં બંધ કરી ઠંડી અને સૂકી જગ્યાએ જ રાખો. યાદ રાખજો મિત્રો, સાચી માહિતી અને પૂરી સાવધાની સાથે લેવાયેલા પગલાં જ તમને શ્રેષ્ઠ અને સુરક્ષિત પરિણામ આપશે. તો મિત્રો, આજે આપણે જાણી લીધું કે કીડીઓ અચાનક ટોળામાં કેમ આવે છે, તેમનું ફેરોમોન રહસ્ય શું છે અને તેમને ઘર, બગીચા તેમજ ખેતરમાંથી દૂર કરવાની અસરકારક રીતો કઈ છે. યાદ રાખજો, ઘણી વખત નાની લાગતી સમસ્યા પણ જો સમયસર ઉકેલવામાં ના આવે તો તે મોટું નુકસાન કરી શકે છે. પરંતુ સાચી માહિતી, થોડો વૈજ્ઞાનિક અભિગમ અને યોગ્ય પદ્ધતિઓ દ્વારા આપણે આવી કોઈ પણ મુશ્કેલીનો સરળતાથી સામનો કરી શકીએ છીએ. જો આજની આ માહિતી તમને ખરેખર ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. તમારા ખેડૂત મિત્રો, ગામના વોટ્સએપ ગ્રુપ અને પરિવારજનો સાથે આ વિડીયો શેર કરજો, જેથી અન્ય લોકોને પણ આનો લાભ મળી શકે. આશીર્વાદ એગ્રોસરા ચેનલ પર અમે ખેતી, બાગાયત અને રોજિંદા જીવનની સમસ્યાઓના આવા જ સરળ અને વૈજ્ઞાનિક ઉપાયો લાવતા રહીશું. નવા વિડીયોની અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ચાલો ત્યારે ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી જય જવાન, જય ખેડૂત અને જય કુદરત.